વેલકમ બેક. 31st ઉજવણીનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. મહાનગરોમાં ભવ્ય પાર્ટીનું પણ આયોજન થઈ રહ્યા છે. પણ પાર્ટી કરવા માટે ઉત્સુક યુવાધન પાર્ટીના ચક્કરમાં ભાન ભૂલતા પહેલા આપ ધ્યાન રાખજો. ક્યાંક ભૂલ ચૂકે પણ કાયદાનો ભંગ કર્યો તો પાર્ટી તમને ભારે પડી શકે છે. જી હા, 31સ્ટની ઉજવણીના થનગનાટ તેમાં યુવાઓ પાર્ટી કરે છે, પરંતુ તે ભલે કરતા પરંતુ મર્યાદામાં રહીને પાર્ટી કરશે તો તે ફાયદામાં રહેશે. નહીં તો 31સ્ટની ઉજવણીનો ઉન્માદ મોંઘો પડશે. કેમ કે અમદાવાદ પોલીસ તૈયાર છે. 31સ્ટની ઉજવણીના થનગનાટ વચ્ચે પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસ દ્વારા અત્યારથી જ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 31સ્ટના દિવસે બપોર બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો રાતના સમયે પણ નાગરિકોને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શી ટીમ પણ રસ્તાઓ પર તૈનાત રહેશે. તો બીજી તરફ કોઈ અસામાજિક તત્વો કે પછી નશાબાજ શખ્સો નાગરિકોને હેરાનગતિ ન પહોંચાડે તે માટે ખાસ તમામ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાશે. પોલીસે રાત દિવસ તપાસ અને કોમ્બિંગ હાથ ધરશે અને પાર્ટીના ચક્કરમાં કોઈ પણ કાયદાનો ભંગ કરશે તો વારો આવી જશે. ફર્સ્ટ ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત પોલીસ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે લઈને સજ્જ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને 31સ્ટના દિવસે અલગ અલગ જગ્યાઓ પર પોલીસ પેટ્રોલિંગ કરશે. સમગ્ર પ્લાન શું છે આપણે જાણીએ. આપણી સાથે સેક્ટર 1ના જેસીપી નીરજકુમાર બળગુજર સાહેબ છે. સર, શું આખો પ્લાન રહેશે 31સ્ટના લઈને? શું પોલીસનો પ્લાન છે આખો? આપણે 31મી ડિસેમ્બરની જે ઉજવણી છે એ સુરક્ષા એમાં જળવાય એના માટે પોલીસ દ્વારા ખાસ પ્લાન બનાવવામાં આવ્યા છે. એના માટે જે ભીડભાડવાળી જગ્યા છે, જેમાં સીજી રોડ છે, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટની આસપાસ, એ તમામ જગ્યા પોલીસનો બંદોબસ્ત રહેશે. એની સાથે સાથે મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ત્યાં તૈનાત કરવામાં આવશે. પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે, જેથી કોઈ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કોઈ બનાવ ના બને. એની સાથે સાથે બોડી વોર્ન કેમેરા તૈનાત કરવામાં આવશે અને કેટલીક જગ્યા ત્યાં પોર્ટેબલ સીસીટીવી કેમેરા પણ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને અને તમામ શાંતિપૂર્વક ઉજવણી કરી શકે. સર, મોડે સુધી ઉજવણી થતી હોય છે, ઘણીવાર મોડી રાત સુધી થતી હોય છે, વહેલી સવાર સુધી. સુરક્ષાની વાત કરી, પણ જે આયોજકો હોય છે તેમના માટે પણ નિયમો બનાવવામાં આવતા હશે. આ શું હશે? જી, કેટલીક જગ્યા પોલીસને રજૂઆત મળે છે કે એવી દારૂ પાર્ટી કે એવી ઉજવણી થઈ રહી છે, તો જે મંજૂરી વગરના છે, પોલીસ ત્યાં તમામ જગ્યા ફાર્મ હાઉસ, હોટલો ઉપર પોલીસ નજર રાખશે. એની સાથે સાથે જે મંજૂરીવાળી જગ્યા છે ત્યાં તમામ નિયમોનું પાલન થઈ રહ્યું છે, પોલીસ એની પણ ખરાઈ કરશે અને પોલીસ રાત્રે દરમિયાન એલર્ટ રહેશે. એની સાથે સાથે આપણે રેગ્યુલર કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલુ છે, જેથી કોઈ પણ અસામાજિક તત્વો કોઈ બનાવ ના કરે એના માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સર, ખાસ અમદાવાદીઓને અને જે 31સ્ટની ઉજવણી કરતા લોકોને છે શું સંદેશો આપવા માગશો આપ? આપણે જે નિયમ મુજબ જે પાર્ટી પ્લોટ કે હોટલ છે જે મંજૂરી મળે છે એ તમામ નિયમોનું પાલન કરે. એની સાથે સાથે પોલીસ આપણી મદદમાં રહેશે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમને તાલીમ આપીને એ તૈનાત કરાશે, જેથી ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી થઈ શકે. બિલકુલ. તો સૌથી વધુ ભીડભાડવાળી જગ્યા હશે, જે રોડ હશે, ત્યાં સૌથી વધુ પોલીસનું ચેકિંગ હશે અને જે રીતે સિંધુ ભવન રોડ છે, એસજી હાઈવે છે, સીજી રોડ છે, ત્યાં તમામ જગ્યાઓ પર સિટીમાં અને અન્ય જે અલગ અલગ વિભાગો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેની પણ દેખરેખ રહેશે. કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.